સોમનાથના કોડીનારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા કોડીનારથી અરણેજ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કોડીનારના અરણેજ ગામે પાણી ભરાતા લોકોને હાલાકી। સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને 10 થી 15 ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। 20 વર્ષમાં મને ખ્યાલ છે ત્યાં સુધી હું આ યાતના ભાચરિયા ગામની અંદર હું ભોગવું છું કે 1 કલાક 2 કલાક 5 કલાક આખો દિવસ સુધી પાણી હટતું નથી। તો એ તો છે જ, એનો અમે બહુ પ્રશ્ન નથી, પણ આજે જે ખેડૂતની સ્થિતિ છે એ સરકાર છે ખાસ હૃદયથી નોંધ લે ને ખાસ કરીને લાગણીથી હું કહું છું કે આવા લોકોને બિચારા જે 2-2 વીઘાવાળા 1-1 વીઘાવાળા છે એને કંઈક વળતર મળે એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાન પાસે અને સરકાર સાથે વિનંતી કરીએ છીએ। આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। પેઠાવડ ગામ નજીક સોમત નદી આવેલું છે કે જ્યાં ઘોડાપૂર આવેલું છે। 4 દિવસથી ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ છે। ગીર સોમનાથના કોડીનારના પેઠાવડા ગામ નજીક વહેતી સોમત નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ કોડીનારના સોમત નદીના એક્સક્લુઝિવ આ દ્રશ્યો કે જ્યાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। નદીઓ 2 કાંઠે વહેતી રહી છે। અહીંયા સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે આ નદીઓમાં ઘોડાપૂર આવ્યું। તો હાલમાં ગીર સોમનાથના કોડીનારમાં જે વરસાદી પાણી ભરાઈ ગયા છે, સાથે સાથે રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી તો ભરાઈ ગયા છે, પરંતુ જે નદીઓ આવેલી છે પેઠાવડાની સોમત નદી છે તેમાં ઘોડાપૂર આવ્યું છે। નવા નીરની આવક થઈ રહી છે।